મારું નામ જયશ્રી અનિલ પટેલ છે। મારું ગામ બાણજ છે, ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ છે। અમારે પાણીની અહીંયા બહુ જ સમસ્યા હતી। સમસ્યા એટલે એટલી બધી સમસ્યા કે રાત્રે ક્યારે પાણી આવે તેનું કોઈ નક્કી જ નહીં। રાત્રે 2 વાગે આવે કે 12 વાગે આવે, એમાં અમારી ઊંઘ પૂરી થાય ના અને પાણીની તપાસ કરવી પડે કે આવ્યું અને તે પાછું એની જાતે ના ભરાય। અને અત્યારે એવી પોઝિશન છે કે પાણી અમારે 24 કલાક મળે છે અને કોઈ જગ્યાએ આખા ગામમાં, મારી ઘરે તો ઠીક, કોઈના ઘરે મોટર નથી। મોટર વગર 3 માળ સુધી પાણી એમ જ ચડી જાય છે અને એકદમ ફોર્સથી। મારા ઘરમાં અત્યારે માટલા સિવાય મારે કશું જ કરવાની જરૂર નથી। પાણી એની જાતે ચડે છે એટલે બીજું કશું કરવાની જરૂર જ નથી। કોઈ પ્રોબ્લેમ નથી, બહુ સરસ રીતે પાણી આવે છે, એકદમ ફૂલ જોશમાં। કે પાણી માટે ટાઈમ નથી સાચવવો પડતો। સવારે ગમે ત્યારે અમારે જવું હોય ક્યારે આવવું પડશે, પાણીની ચિંતા એ કશી હવે ચિંતા જ નથી રહી। પહેલાં પાણીનું કહું છું તો ખરી કે આવે ના આવે, ઘણી વાર તો લાઇટો જાય ત્યારે પ્રોબ્લેમ થાય કે આવે ના, ફોર્સ નહીં, એકદમ ધીરું, કોઈ નક્કી નહીં। પાણીનો ફોર્સ જ નહીં એટલે અમારે ટાઈમ જ સાચવવો પડે કે અડધો કલાક આવશે તો અડધો કલાકમાં અમારે પાણીના ટાઈમે હાજર રહેવું પડશે અને તે ટાઈમ નક્કી નહીં। કેમ કે પાણીનો લાઇટોનો પ્રોબ્લેમ અને સાથે પાણીનો પ્રોબ્લેમ, બંને પ્રોબ્લેમ મિક્સ થતા હતા। અત્યારે લાઇટ જાય તો ચિંતા નહીં, લાઇટ આવે એટલે તરત પાણી ચાલુ થઈ જાય છે।